જેનો સાર ગ્રહણ કરે, બુદ્ધિની અંદર સાર ગ્રહણ કરવાની શક્તિ છે, એ સાર ગ્રહણ કરી અને પરમ સુખ પ્રાપ્ત કરે. હવે જેની ગ્રહણ કરે એ એને પ્રાપ્ત કરે છે, એને એ પરમ સુખ જ સમજે છે. કૂતરાને હાડકું મળી જાય ખાવા માટે તો એ પરમ સુખ જ સમજે છે. કાગડાને માંસ મળી જાય તો પરમ સુખ જ સમજે છે. મધમાખીને મધ મળી જાય તો એને પરમ સુખ જ મળે, એ ભોગવે. આપણે ત્યાં ખાવા પીવાનું હારા પીઝા ના તેને એવું મળી જાય તો આપણે પરમ સુખ, આજ મજા આવી ગઈ કે કાંઈ ખાધું તો પરમ સુખની સમજ હકીકતમાં શું છે? પરમ સુખ કહેવાય કોને? મુદ્દો શું છે કે જેની સમજણમાં જે મોટું લાગ્યું ને એ એને પરમ સુખ સમજે છે. કે હકીકતમાં સાચું સુખ છે એ જાણે છે કોણ? તો કે સદગુરુ જાણે છે. અહીંયા કે છે કંચિત લહિત અચરત. પછી અચરતે શું કર્યું? સદગુરુ આગળથી કિંચિત લીધું, એ કે થોડુંક. પછી બાય ગુરુ કી ગુરુ સન્મુખ. હવે 2 વાર ગુરુની વાત આવી. બાય અચરત બાય ગુરુ કી એટલે પરમ સદગુરુ એ ગુરુ સન્મુખ એટલે કયા? પરમ ગુરુની સન્મુખ અચરતભાઈને મૂકી દીધી. એમ કે છે અહીંયા. મને પણ આપને શીખવાડવા માટે કે એને માટે નહીં, આપને એવું શીખવાડે છે. અચરતભાઈના માટે એ કરવું જરૂરી નહોતું, પણ આપણે મમ બોલે તો ભૂભૂ બોલે તો આપણે સમજી શકીએ. એટલે કે છે 2 વાર કીધું બાય ગુરુ કી એટલે કોને ગુરુ કર્યા? તો કે સદગુરુને. પછી એ સદગુરુએ શું કર્યું? ગુરુ સન્મુખ પરમ ગુરુની સામે પછી એને મૂકી દીધી. હવે પરમ ગુરુ સંભાળે છે આખો રસ્તો. હવે આગળ આવે છે. અહીંયા સુધી સદગુરુની વાત આવી અને 21મી ચોપાઈથી શરૂઆત થઈ પરમ ગુરુની વાત. સમજવા જેવી છે, જોજો.